ચાલો તો નમસ્કાર મિત્રો. પાછા આપણે ફરી આવી ગયા છે એક નવા વ્લોગમાં. ને આજ મારે તમને બતાવવાનું છે એકદમ મજા આવે એવું છે. તમને પણ મજા આવશે. દર્શન કરજો. ને જે આપણે આજે દર્શન કરાવવાના છે એ છે ઉક્તાપોરની મેલડી, કે જે ઘણા સમયથી ત્યાં ઘણા પરચા પૂર્યા છે માએ. એટલે કે તાવામાં નાગણી સ્વરૂપે દર્શન આપ્યા છે. લીમડામાં દર્શન આપ્યા છે. ને જ્યાં એ લીમડો હતો, એ લીમડો કાપવાનો પ્રયત્ન કરતા એમાંથી લોહીની ધારા વહેતી થઈ છે. એટલા માટે ત્યાં મંદિર બાંધવામાં આવ્યું છે. તો હું છે આખો ઇતિહાસ એનો, તો સંપૂર્ણ માહિતી આપણે ત્યાં જઈને લેશું. અને બધું તમને હું બતાવવાનો પ્રયત્ન કરીશ. તો વ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો. અને કોમેન્ટમાં જય માં મેલડી લખવાનું ભૂલતા નહીં. ને તો જોવો આજે સૌ હું એકલો, કારણ કે કીર્તન ને માઇક ને એ બધા વયા ગયા છે દેહમાં. કારણ કે દેહમાં એક પ્રસંગ હતો એટલે એમાં ગયા છે. તો આપડે અત્યારે ખાવાના ફાફા છે અત્યારે. કપડા ધોવાના તે ફાફા છે. તો ચાલો એ તો પછી બધું વાત જવા દઈ. અને આપણે ચાલો મંદિરે જઈને હવે મળશું. તો છેલ્લે સુધી વ્લોગમાં બન્યા રહેજો. ચાલો તો જય માતાજી મિત્રો. ચાલો તો આપણે પહોંચી ગયા છે મંદિરે. ને અહીંયા મંદિરની સંપૂર્ણ માહિતી આપણે જાણશું. ને તમને બતાવવાનો પ્રયત્ન કરવું કે કઈ રીતનું છે અહીંયા, શું છે બધું. તો ચાલો હું તમને બતાવું મંદિર અહીંયાનું. તો જો અંદર તમે આવો એટલે પેલા હવે આપણે ભીમરિયા દાદાની દેરી જો, જય ભીમરિયા દાદા. તો પેલા ભીમરિયા દાદાની દેરી આવે, અને પછી આવે આપણે ત્રિશુળ. જો આ ત્રિશુળના દર્શન કરી લ્યો. ને પછી આપણે અંદર જાવું તો આ એક આપણે માતાજીનો ફોટો આવે છે. ને એ જો સંપૂર્ણ આ છે આપણે ઉક્તાપોરના માં મેલડી, કે જે અહીંયા ઘણા સમયથી અહીંયા બધા આવે છે, બધા વાતો કરે છે અહીંની. તો આજે આપણને એમ થયું કે ચાલો આનો આપણે વિડીયો બનાવી. તો જોવો મિત્રો, બધા દર્શન કરજો ઉક્તાપોરના માં મેલડી. જય મેલડીમાં. તો જય મિત્રો, આ છે અને આપણે જે વાત કરવાની હતી, ને જે આપણે બતાવ આપો એ લીમડો, કે જે લીમડાનું ઝાડ અહીંયા આપણે છે પાછળ ડેરીની પાછળ. તો જો આ એ જ લીમડો છે કે જેને કાપવાની શરૂઆત કરતા એમાંથી લોહીની ધારા વહેતી થઈ હતી. તો જોઈ લો મિત્રો, આ અત્યારે એકદમ સુકાઈ ગયેલો હતો લીમડો, ને આજે એકદમ લીલો સમ ઉભો છે. ને માતાજીએ પણ ના પાડી છે કે આપણે મોટું મંદિર નથી બનાવવું, આ નાના મંદિરમાં આપણે રાખવાનું છે. તો જો મિત્રો, આ ત્યાં ઘણા સમયથી અહીંયા મંદિર છે. તો અહીંયા કેટલા લોકો દરરોજના જે કામે જતા હોય, સવારમાં હીરાવાળા, ઓફિસોવાળા, બીજા દુકાનોવાળા, બધા હજારો માણસો અહીંયાથી દર્શન કરી અને પછી પોતપોતાના કામે જાય છે. તો અહીંયા એટલી અહીંયા શ્રદ્ધા છે બધાના મંદિરમાં. ને તમને બતાવું, જો આ એટલા બધા અહીંયા દરરોજના માટે અહીંયા જે ભક્તો દર્શન કરવા આવે છે. ને રવિવારે તો અહીંયા તમારે માણા કે હમાતું ન હોય એટલું
માણસો આવે છે, જે માનવ મેરામણ અહીંયા ઉમટે છે રવિવારે, આવા થાય છે. તો આપણે બસ એ જ વિશ્વાસ અને એ જ શ્રદ્ધાથી કે જે બધાના સુધી આ વિડીયો પહોંચે, બધાને દર્શન થાય ઉગતા પોરનામાં મેલડીના, એ માટે થઈને આપણને એમ થયું કે ચાલો આજે અહીંયા આપણે વિડીયો બનાવી. અને જે સાચી શ્રદ્ધાથી ને મનથી જે કોઈ પણ અહીંયા માનતા માને છે, એ માનતા પૂરી થાય છે. ને માં અવશ્ય તેની શ્રદ્ધા અને અવશ્ય એનું સાંભળે છે. ને અહીંયા તો ઘણા ખરા અને માનતા પૂરી થઈ તેવું બહુ બધું અહીંયા કહે છે. તો મિત્રો આ છે એ મંદિર કે જે હમણાં 2023 માંથી એક નાનો ઇતિહાસ કહું તમને. 2023માં જયારે અહીંયા હતું કાર્યક્રમ, ત્યારે એક ભાઈનો હાર અહીંયા પડી ગયો સોનાનો ચેન. તો ત્યારે માએ પરચો આપ્યો હતો અને મંદિરેથી એ હાર મળી આવ્યો હતો. તો એનો ઇતિહાસ આવો છે. ને બીજી તો બહુ આપણને બીજું તો કઈ ખબર નથી. અને અહીંયા બીજા કોઈ છે નહીં કે જે આપણને થોડી ઘણી આના વિશે માહિતી આપે. આ છે આપણે ભીમડિયા દાદાનું મંદિર. અહીંયા દેરી જો તમને પાછળ દેખાતી છે. અહીંયા બધા અહીંયા દર્શન કરવા દરરોજના માટે કેટલા ભક્તો આવે છે દર્શન માટે. તો તમે પણ દર્શન કરજો. ને જ્યારે ક્યારે પણ તમે સુરતમાં આવો તો અહીંયા દર્શન કરવા જરૂરથી આવજો. અવશ્ય અહીંયા ઉગતા પૂર્ણિમા મેલડીના દર્શન કરજો. જે આપણે અહીંયા આવેલું છે, જો આ હીરાબાગ વાળો રોડ છે. હીરાબાગ થી તમે અશ્વિની કુમાર આવો તો ત્યાં વચ્ચે આ મંદિર આવે છે. અહીંયાથી ખાલી 1.5 કિલોમીટરના અંતરે છે હીરાબાગ થી. તો જ્યારે પણ સુરત આવો તો આ મંદિરે દર્શન કરવા જરૂરથી પધારજો. જરૂરથી આ મંદિરે આવજો. તો ચાલો મિત્રો, તમને કેવું લાગ્યું આ મંદિર, કેવું લાગ્યો અમારો આજનો વ્લોગ, તો અવશ્યથી કહેજો. સારું લાગ્યું હોય તો કોમેન્ટમાં જય માં મેલડી લખજો. ને પછી મળીશું પાછા આપણે આગળના વ્લોગમાં. તો ચાલો ત્યારે જય હિન્દ, જય ભારત, જય રત્ન કલાકાર, જય માં મેલડી. થેન્ક યુ.